પહેલી ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અમે લોકોને અવેર કરી રહ્યા છીએ કે હોર્ન વગાડવાથી શું નુકસાન થાય છે. અત્યારે ગોટાલવાડી ખાતે અમે લોકો હાજર રહી અને લોકોને પ્લે કાર્ડ અને માઇકથી અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે ભાઈ બાળકો જયારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે સતત હોર્ન વગાડવાથી સ્કૂલ પાસે હોર્ન વાગ્યાથી એમને ભણવામાં વિક્ષેપ થઈ શકે છે. વૃદ્ધો અને વડીલો જે ઘરમાં રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈને દર્દીઓ હોસ્પિટલ પાસે જયારે આપણે હોર્ન વગાડીએ ત્યારે એમને પણ ઘણી તકલીફ પડતી હોય છે. એટલે આપણે બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળીએ. તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી પહેલમાં આપ અમને સહકાર આપશો. આપણે એક ટેવ બનાવવાની છે કે આપણે બિનજરૂરી હોર્ન નથી વગાડવો. જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરત સિટીને સાયલન્ટ સિટી બનાવવા માટે આપ બધા સહકાર આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. મોડિફાઈડ હોર્ન, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ લાઇટ જે પણ લગાવશે પોતાના વ્હીકલમાં એને બંધ કરવામાં આવશે. અને અત્યારે આ જે ડ્રાઈવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ જંકશન ઉપર જઈને અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો દંડ પણ શરૂ કરીશું.